વડોદરા સંસ્કારી નગરી ઉત્સવની નગરીમાં દશામાના વ્રત ચાલી રહ્યા છે. દશામાના વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકાએ આ વખતે વિશેષ આયોજન કર્યું છે. વડોદરા શહેરમાં પહેલી વખત 5 જેટલા કૃત્રિમ તળાવ અને 2 જે નેચરલ પોન્ડ છે, ટોટલ 7 તળાવોનો ઉપયોગ થવાનો છે. ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ, દક્ષિણ ઝોનમાં 2 તળાવો બનાવવામાં આવ્યા છે. તરસાલી સર્કલ પાસે 25 બાય 15 બાય 3 મીટરનું તળાવ, મકરપુરા ગામ પાસે મસ્જિદની નજીક 25 બાય 15 બાય 3 મીટરનું તળાવ. પશ્ચિમ ઝોનમાં દશામા તળાવ કે જે કુદરતી તળાવ છે, દર વખતે આપણે દશામાના મૂર્તિના વિસર્જન માટે વાપરી રહ્યા છે. બિલમાં 35 બાય 30 બાય 4 મીટરનું મોટું કૃત્રિમ તળાવ બનાવ્યું છે. બાયલીમાં 35 બાય 30 બાય 3 મીટરનું તળાવ બનાવ્યું છે. પૂર્વ ઝોનની વાત કરીએ તો જે હરણીત લેક છે, એમાં જે એન્ક્લોઝ ગઈ વખતે પણ ત્યાં દશામાનું જે એન્ક્લોઝ પોન્ડ છે, જે મુખ્ય તળાવની બાજુમાં પેરાફિટ કરીને તળાવ બનાવેલું છે, એનો ઉપયોગ કરવામાં આવશે. અને કિશનવાડી દાવડાનગર ખાતે 30 બાય 30 બાય 4 મીટરનું તળાવ બનાવ્યું છે. આમ ટોટલ 5 નવા કૃત્રિમ તળાવ અને 2 નેચરલ તળાવનો ઉપયોગ કરવામાં આવશે.